નમસ્કાર દોસ્તો, હવે સિંહો ભેગા રહેતા શીખી જાઓ, કારણ કે અનેક વિસ્તારોમાંથી ખેડૂતોના ફોન પણ આવી રહ્યા છે. શું ફોન આવી રહ્યા છે? સિંહો છે તે અત્યારે તેનું વેકેશન ચાલી રહ્યું છે, છતાં પણ આપ સિંહ દર્શન કરી શકો છો. શું કારણે અમે આવું કહીએ છીએ કે સિંહો સાથે રહેવા શીખી જાઓ? આ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. એક સમય હતો કે રાજા મહારાજાઓનું રાજ હતું, આઝાદી નહોતી મળી, નવાબોનું શાસન હતું. આ સમયે ગીરના સિંહો છે તેના શિકાર થતા હતા, પરંતુ એકાએક આ સિંહોની સંખ્યા છે તે ખૂબ ઘટી ગઈ હતી અને ત્યારબાદ સિંહને બચાવવાનું અભિયાન શરૂ થયું, સિંહ સંરક્ષણ શરૂ થયું અને નવાબ વખતમાં જ સિંહોની સુરક્ષા ઉપર ધ્યાન આપવામાં આવ્યું, કારણ કે જૂજ સિંહો છે તે આપણા ગીરની અંદર હતા, આપણા એશિયા ખંડની અંદર હતા અને તે પણ માત્ર સાસણ ગીરની અંદર. તો આ સિંહોને બચાવવાનું અભિયાન શરૂ કરાયું હતું અને આખરે આ સિંહો છે તેને ધીમે ધીમે વસ્તી વધતા 850 પાર આ વખતે થઈ ચૂકી છે. દર 5 વર્ષે આ સિંહોની ગણતરી થાય છે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને ખેડૂતોના ફોન આવી રહ્યા છે કે તેની વાડીએ સિંહો છે. ઘણી બધા હાઈવે ઉપર સિંહ જોવા મળે છે. જોઈ શકો છો, છેલ્લા થોડા દિવસના આ વિડીયો છે જે કોડીનાર આસપાસના ગ્રામ્ય વિસ્તારોના છે, ફોર્ટેક હાઈવેના છે. આ હાઈવે પર સિંહો છે તે 14 સિંહોનું ઝુંડ છે તે હાઈવે પરથી પસાર થતું હોય તેવા દ્રશ્યો છે તે મુસાફરે મોબાઈલ કેમેરાની અંદર કેદ કર્યા છે અને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હાલ ખૂબ ધૂમ મચાઈ રહ્યો છે. 3 થી 4 સિંહણ દેખાઈ રહી છે અને આ સિવાય સિંહબાળો છે તે અહીંયા પર જોવા મળી રહ્યા છે. આ સિંહોનું ટોળું છે તે રોડ ક્રોસ કરતું હોય છે અને આખા રોડ ઉપર આ સિંહો છે તે પથરાઈ ચૂક્યા છે. વાહન ચાલકોના પૈડા થંભી ચૂક્યા છે અને કોઈએ આ વિડીયો છે તે શૂટ કર્યો છે અને એ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. પરંતુ 2 દિવસ પહેલા કોડીનાર નજીકનો રોણાજ રોડ છે, કોડીનાર અમરેલી સ્ટેટ હાઈવે છે અને આ સ્ટેટ હાઈવે ઉપર પણ સિંહણ અને સિંહબાળો છે તે રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા. રાત્રિના સમયે મોટી સંખ્યામાં ત્યાં લોકો પણ જોવા માટે એકઠા થયા હતા. આ સિવાય એક અહીંયા કોડીનાર નજીકનું ગામ છે, ત્યાં હું લોકેશન એટલે નથી આપતો કે લોકોના ટોળા ત્યાં એકઠા થતા હોય છે, જેને લઈને લોકેશન આપવાનું અમે ટાળી રહ્યા છીએ. તો આ મગફળીનું ખેતર છે અને આ ખેતરની અંદરથી ફોન આવ્યો હતો કે સિંહણ અને સિંહબાળ છે તે અહીંયા પર પહોંચ્યા છે. અમે વન વિભાગનો કોન્ટેક્ટ કર્યો હતો, પરંતુ એ માદા સિંહ અને સિંહબાળો છે તે ત્યાંથી આગળ વધીને ત્યારબાદ એ જે રોણાજ રોડ છે, હાઈવે છે, ત્યાં એ પહોંચ્યા હતા. કહેવાનો મતલબ એ છે કે વન વિભાગ છે તે ત્યારે જ સિંહનું રેસ્ક્યુ કરે છે જ્યારે સિંહને ઘાયલ થયો હોય છે, અન્ય કોઈ ઉપર હુમલો કર્યો હોય છે અથવા તો અન્ય મુશ્કેલી હોય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં વન વિભાગ આપને સુરક્ષા આપી શકે, પરંતુ સિંહોને પકડી ના શકે. જેથી કરીને આ તમામ જે ગીર સોમનાથ જિલ્લો હોય કે અમરેલી જિલ્લો હોય, મોટી સંખ્યામાં અહીંયા પર સિંહો છે તે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે. આપણા ખેતીવાડી વિસ્તારો છે ત્યાં સિંહો જોવા મળી રહ્યા છે અને તેના જોરદાર અલગ અલગ વિડીયો છે તે પણ અનેક વિડીયો છે તે સિંહોના આપ સોશિયલ મીડિયા ઉપર જોઈ શકો છો. કહેવાનો મતલબ એ છે કે સિંહોની સંખ્યા વધી છે અને આગામી 5 વર્ષમાં આ સંખ્યા છે તે ખૂબ વધવાની છે. મતલબ કે આવનારા ભવિષ્યની અંદર, આવનારા દિવસોમાં આપણે સિંહો સાથે રહેવાનું શીખી લેવું પડશે. અત્યારે અનેક જગ્યાઓ પર ખેડૂતોમાં ખોફ પણ છે કે સિંહો છે તો તે ડરે છે, પરંતુ સિંહોના આવવાના કારણે અનેક ફાયદાઓ પણ છે. માનો કે ભૂંડ છે, નીલગાય છે, રોજ છે એ ખેડૂતોના ખેતરોથી દૂર રહે છે. સાથે સાથે જે દીપડાઓ છે જે આતંક મચાવી રહ્યા છે તે પણ સિંહની જ્યાં એન્ટ્રી થાય છે ત્યાં દીપડાઓ છે તે ભાગી જાય છે. મતલબ કે દીપડાઓ છે ગમે ત્યારે હુમલો કરે છે. સિંહ એક રોયલ પ્રાણી છે, એવું નથી કે હુમલા નથી કરતા, અનેક કિસ્સા સામે આવ્યા છે, પરંતુ દીપડાઓના જે આતંક છે તેના કરતાં ખૂબ ઓછા હુમલા છે તે સિંહોના હોય છે. આ સિવાય સિંહો છે તે અત્યારે અમરેલી અને ગીર સોમનાથમાં તો વધારે છે જ, સાથે સાથે જુનાગઢ અને આપણા સૌરાષ્ટ્રના અનેક એવા જિલ્લાઓ છે જ્યાં સિંહો જોવા મળી રહ્યા છે. આગામી દિવસોની અંદર આ સિંહો છે તે રાજ્યના અલગ અલગ ખૂણે પણ જોવા મળી શકે છે, જેને લઈને હાલ અનેક વિસ્તારોમાં ખેડૂતો ખોફમાં છે. પરંતુ આ તમામ ખેડૂતોને રિક્વેસ્ટ છે કે જે બોર્ડર કિનારાના જંગલની નજીકના ગામો છે ત્યાં ફોરેસ્ટ વિભાગ છે એક મંચો આપે છે, જેને આપણે દેશી ભાષામાં માછડો કહીએ છીએ. તો એ લોખંડનો આપે છે,
તેમાં સીડીઓ છે સ્ટેપ બાય સ્ટેપ, અને ત્યારબાદ આપ સુરક્ષિત રહી શકો એ માટે ઘણા બધા ખેડૂતોને રાત્રે વાડીએ રખોપું કરવાનું હોય છે, તે ખૂબ મુશ્કેલીમાં હોય છે. તો આવી પરિસ્થિતિમાં આ મંચાનો જરૂરથી વન વિભાગનો કોન્ટેક્ટ કરે, જ્યાં તેને મળે વિનામૂલ્યે આપવામાં આવે છે અથવા તો સબસિડીમાં આપવામાં આવે છે, તો એ ખેડૂતો તેનો લાભ લે. આ સિવાયના જે ખેડૂતો છે જે વાડીએ તેને જવું ફરજિયાત છે, તો તે તેની સુરક્ષા જરૂરથી રાખે, ખાસ કરીને ઓરડીની અંદર રહેવાનું પસંદ કરે, અથવા તો જે ખેડૂતોને આ મંચા નથી મળી રહ્યા અને જેની આર્થિક પરિસ્થિતિ સારી છે એવા ખેડૂતો છે તે આ મંચા છે તે પ્રાઇવેટ પણ બનાવી શકે છે. એક મોટી બાબત એ પણ છે કે અમે અનેક જગ્યાઓ પર જોયું છે કે વીજતારની અંદર કરંટ મૂકવામાં આવે છે ખેતરોના ફરતે. ઘણા બધા જગ્યાઓ પર ઝટકા મશીન હોય છે, પરંતુ ઘણી બધી જગ્યાઓ પર આ ઝટકા મશીનની અંદર પણ સીધો વીજ પ્રવાહ પસાર કરવામાં આવે છે અને ખેડૂતોના આમાં મોત પણ થયા છે અને અનેક જાનવરોના મોત થઈ રહ્યા છે. જેથી કરીને આ પરિસ્થિતિમાં અગર આપણા સેઢાના ફરતે, આપણા ખેતરના ફરતે વીજ કરંટ હોય તો કૃપા કરીને તેને હટાવી દેજો, કારણ કે આ સિંહ છે. તમે તમારું પોતાનું ખેતર બચાવી શકશો, પરંતુ જ્યારે સિંહનું કે માણસનું મોત થાય છે ત્યારે એની કિંમત ચૂકવવી મોંઘી પડે છે. અમને અનેક રજૂઆતો એ પણ આવી છે કે સરકારમાંથી જે તાર ફેન્સિંગ મળવાનું હોય છે તેમાં ઘણા બધા નિયમો છે, તમારા વારા નથી આવતા. એ બધી જ વાત સાચી છે, પરંતુ આપની સેફટી માટે કહીએ છીએ કે આપણા અને આપણા પરિવારના અથવા તો અન્ય કોઈ ખેડૂતો એમાં કરંટમાં લાગી શકે છે અને મોતને ભેટી શકે છે. અને જ્યારે જંગલી પ્રાણી, વન્ય પ્રાણી છે તે પણ વીજ કરંટથી મોત થાય ત્યારે આપને ધરપકડ કરવામાં આવે છે અને આપને જેલમાં નાખી દેવામાં આવે છે, અને આપણી જે જમીન છે તે રેઢી પછી પડી રહી છે. અને લોકોના તો કિસ્સા એવા છે કે જમીન વેચવીને પણ કેસ લડવો પડે છે. તો આપ તમામને રિક્વેસ્ટ છે કે હવે સિંહોની સંખ્યા છે તે વધી રહી છે, સિંહો ગ્રામ્ય વિસ્તાર તરફ જોવા મળી રહ્યા છે. એક કારણ એ પણ છે કે જંગલની અંદર શિકાર કરતા તેને બહાર વધારે કમ્ફર્ટેબલ રહે છે. જંગલની અંદર હાલ મચ્છરો છે, તો મચ્છરોના કારણે પહાડો ઉપર રહેવાનું પસંદ કરે છે અથવા તો આવા ખુલ્લી જગ્યા પર આવવાનું પસંદ કરે છે. આ સિવાય માલધારીઓની સંખ્યા જંગલમાં ઓછી થઈ રહી છે, ભૂતકાળમાં થઈ ચૂકી છે ઓછી, તેના કારણે સિંહો પણ હવે બહાર આવી રહ્યા છે અને સિંહોને હવે મોટો વિસ્તાર જોઈએ છે, જેથી કરીને આ સિંહો છે તે હવે પથરાવા લાગ્યા છે. હવે સમય આવી ચૂક્યો છે કે હવે આપણે સિંહ સાથે રહેવું પડશે. દોસ્તો, આપના આમાં કોઈ સુઝાવ હોય તો આપ જરૂરથી અમને કમેન્ટ કરી શકો છો. આપના કંઈ સવાલ હોય તો આપ અમને પૂછી શકો છો. આવા જ અવનવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, માત્ર ને માત્ર આપને સચેત અને જાગૃત કરવાનો છે. ફરી મળીશું આવા જ વિડીયો સાથે, વધુ એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.